નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ખેડૂત મિત્રો, તમામ ગુજરાતી મિત્રો માટે આજના સૌથી મોટા બિગ ન્યૂઝ, સૌથી મોટા સમાચાર. નવો મહિનો શરૂ થઈ ગયો છે અને 1લી તારીખથી મોટા ફેરફારો થઈ ગયા છે. 8 મોટા ફેરફારો નવા મહિનાની અંદર. સામાન્ય જનતાને મોટો ઝટકો. 1લી તારીખ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે. બિગ ન્યૂઝ. 1લી તારીખ સીએનજી ગેસના ભાવ વધી ગયા. સૌથી મોટા સમાચાર. 1લી તારીખ એટલે કે આ મહિનાની અંદર તહેવારોનો મોટો બોજ છે. તહેવારોની અંદર બિગ ન્યૂઝ આવી ગયા છે. પશુપાલકો 1લી તારીખથી ભાવની અંદર મોટો ફેરફાર. તો 1લી ઓગસ્ટથી ફેરફાર છે. વાહન ચાલકો 1લી તારીખથી મોટો ફેરફાર. 1લી ઓગસ્ટના રોજ ફેરફાર. કર્મચારીઓ માટે એક મોટી ભેટ આપી દેવામાં આવી છે. બિગ ન્યૂઝ છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે મોટો આદેશ, કડક આદેશ આપી દેવામાં આવ્યો છે. 1લી તારીખ આઈટીઆર ફાઇલ કરવાની તારીખને લઈને બિગ ન્યૂઝ છે. પેટીએમ યુઝર્સ માટે એક બીજા મોટા બિગ ન્યૂઝ, તમામ પેટીએમ ધારકો માટે સમાચાર. 1લી તારીખ ખાંડની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1લી તારીખ મોટા ફેરફારો સામાન્ય જનતા માટે રહેવાના છે. માઠા સમાચાર આવી ગયા છે. પીએફ ખાતાને લઈને પણ સૌથી મોટો નિર્ણય આવી ગયો છે. આજના તમામ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તમામ મિત્રોને જણાવી દઈએ કે વરસાદ કેવો રહેવાનો છે, કેટલો રહેવાનો છે અને હવે કયા જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ મિત્રો, તમામ મિત્રો 30, 31 અને 1લી તારીખે જે વરસાદ પડ્યો એમાં 31 તારીખે સૌથી ભારે વરસાદ પડી ગયો છે. 12 ઇંચ કરતાં પણ વધુ ઇંચ વરસાદ, 17 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ત્યાર પછી વરસાદની તીવ્રતા ધીમી પડી ગઈ છે. 2 તારીખથી વરસાદનું જોર ઘટવાની આગાહી હતી અને એ મુજબ ગઈકાલનો 2 તારીખનો ડેટા તમામ મિત્રોને બતાવી દઈએ તો સૌથી વધુ ખાલી માત્ર 2 ઇંચ, પોણા 2 ઇંચ જેટલો વરસાદ જ પડ્યો છે. એનાથી ભારે વરસાદ ગઈકાલે પડ્યો નથી. સૌથી વધુ વરસાદ ગઈકાલે રાજકોટની અંદર પડ્યો છે. 2.72 ઇંચ વરસાદ પડ્યો છે. બાકી વલસાડના કપરાડામાં 1.73 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના પડધરીની અંદર 1.50 ઇંચ વરસાદ. પછી વાવ-થરાદ, વલસાડ, અરવલ્લી એ બધામાં 2 ઇંચ કરતાં ઓછો વરસાદ પડેલો છે. એટલે મિત્રો ગઈકાલે એવો ખાસ વરસાદ પડ્યો નહોતો અને આજે 3 તારીખે પણ તીવ્રતા ઘટવાની છે. એટલે કે આજે પણ એવો ખાસ કોઈ વરસાદ પડવાનો નથી. હવામાન વિભાગની આગાહી મુજબ હવે આગામી 3 તારીખથી 8 તારીખ સુધી હળવા વરસાદ જોવા મળશે. કોઈ ભારે વરસાદ હવે છે ન, એટલે ભારે વરસાદની હવે આગાહી નથી. તીવ્રતા ઘટી ચૂકી છે. 2 તારીખથી જ તીવ્રતા ઘટી ગઈ છે મિત્રો. હવે 7 ઓગસ્ટ, 8 ઓગસ્ટ સુધી છૂટા છવાયા સ્થળે ક્યાંક હળવા વરસાદ પડશે તો ક્યાંક મધ્યમ વરસાદ પડશે એવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો હવે સામાન્ય રહેવાનું છે, કોઈ ભારે વરસાદની આગાહી નથી. તો મિત્રો આ વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ હતું. ત્યાર પછી મિત્રો નવો મહિનો શરૂઆત થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનાની અંદર તહેવારો પણ સારા આવે છે. તો આ મહિનાની અંદર સામાન્ય જનતાને કેવી અસર થવાની છે અને કયા મોટા ફેરફારો થઈ ગયા છે, બધા ફેરફારો જાણીશું. 1લી ઓગસ્ટથી જ મિત્રો પહેલાં 5 મોટા ફેરફારો વિશે તમામ મિત્રોને બતાવી દઉં. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો થઈ ગયો છે. જી હા મિત્રો, 1લી તારીખે દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ કાં તો વધતા હોય છે કાં તો પછી ઘટતા હોય છે. તો આ વખતે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. 1લી ઓગસ્ટના રોજ એલપીજી કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોનો જે મોટો સિલિન્ડર આવે છે,
હોટલોની અંદર જે બ્લુ કલરનો સિલિન્ડર વપરાય છે એના ભાવમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો 200 રૂપિયા સુધીનો ઘટાડો થઈ ગયો છે. બાકી આપણે ઘરેલું ગેસ સિલિન્ડર જે 14 કિલોનો સિલિન્ડર આવે છે એના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો આ સૌથી મોટા એક બિગ ન્યૂઝ રહેવાના છે. એલપીજી સિલિન્ડરને લઈને આ સૌથી મોટા સારા સમાચાર. 1 તારીખના રોજ સમાચાર. આ બાજુ 1 તારીખના રોજ સીએનજી ગેસની અંદર ભાવ વધારી દીધા છે. અદાણી ગેસે પોતાના સીએનજી ગેસમાં એક સાથે 4 રૂપિયાનો ભારે વધારો કરી નાખ્યો. એટલે એક સાથે 4 રૂપિયા વધારી દીધા છે અને આ નવા દરો 1 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. તો મિત્રો હવે સીએનજી ગેસમાં 4 રૂપિયાનો વધારો થઈ ગયો છે. એટલે નવો ભાવ હવે 94 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તો વાહન ચાલકો માટે આ એક મોટો ઝટકો નવા મહિનાની શરૂઆતમાં જ આપી દીધો છે. આ બાજુ તહેવારો આવે એની પહેલાં એક મોંઘવારીનો બોજ આપી દેવામાં આવ્યો છે. જો કે ઓગસ્ટ મહિનાની અંદર રક્ષાબંધન એવા તહેવારો આવે છે. સપ્ટેમ્બર શરૂ થતાં જ જન્માષ્ટમીનો તહેવાર પણ આવવાનો છે. તો આ તહેવારો આવે એ પહેલાં જ એક મોટો ઝટકો સામાન્ય લોકોને પડી ગયો છે. હિન્દુસ્તાન યુનિલિવર એટલે કે HUL અને એશિયન પેન્ટ આ બધી જે મોટી 8 કંપનીઓ છે એણે પોતાના પ્રોડક્ટના ભાવ વધારવાની તૈયારી કરી નાખી છે. જેમાં HUL હોમ કેર, ડિટર્જન્ટ પાવડર, ડિશવોશિંગ બાર આવા જે સેગમેન્ટ છે એના ભાવ વધારવાની તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત ગાડીના ટાયર, ડેરી પ્રોડક્ટ, પેઇન્ટ આવી સામગ્રી પણ મોંઘી થવાની છે. એટલે ઘરેલું સામગ્રી મોંઘી થાય એવા સમાચાર મળતા થઈ ગયા છે. ત્યારે 1 તારીખ પશુપાલકો માટે એક બિગ ન્યૂઝ છે. સારા સમાચાર છે. ખુશ ખબર આવી ગઈ છે. જેમાં પંચમહાલ જિલ્લાના પશુપાલકો, મહીસાગર જિલ્લાના પશુપાલકો અને દાહોદ જિલ્લાના પશુપાલકોને આ ખુશખબરી ભર્યા સમાચાર મળ્યા છે. હવે મિત્રો પંચામૃત ડેરીએ તેના દૂધના ખરીદ ભાવની કિંમત વધારી દીધી છે. ભાવ જે પહેલાં 875 રૂપિયા ચૂકવાતા હતા એ હવે વધારીને 885 રૂપિયા કરવામાં આવ્યા છે. એટલે કે 10 રૂપિયાનો ભાવ વધારી દેવામાં આવ્યો છે. એટલે પશુપાલકો 1 ઓગસ્ટથી આ નવા ભાવ લાગુ થવાના છે અને પશુપાલકોને હવે 10 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધુ મળવાના છે. તો પશુપાલકો માટે ખૂબ મોટા સમાચાર છે. ઘાસચારો અને દાણના જે ભાવ વધી ગયા છે એને ધ્યાને રાખીને પંચામૃત ડેરીએ સૌથી મોટો નિર્ણય પશુપાલકોના હિત માટે લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો 1 તારીખ વાહન ચાલકો માટે એક સૌથી મોટા બિગ ન્યૂઝ. વાહન ચાલકોને દંડ કરવામાં આવશે. હવે વાહન ચાલકો હોર્ન વગાડતા પકડાશે તો 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. પણ આપણા ગુજરાત માટે આ જાહેરાત નથી. આ જાહેરાત ઉત્તરાખંડની સરકારે કર્યું છે. ઉત્તરાખંડના નૈનીતાલની અંદર 1 ઓગસ્ટથી નો હોર્ન ઝોન જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે નૈનીતાલ આખામાં હવે ક્યાંય હોર્ન કોઈએ વગાડવાનો નથી. જો કોઈ હોર્ન વગાડતા પકડાશે તો 1000 રૂપિયાનો ભારે દંડ વસૂલવામાં આવશે. તો આ સૌથી મોટા સમાચાર છે કે ઉત્તરાખંડના નૈનીતાલમાં નો હોર્ન ઝોન જાહેર કર્યો છે. જે ભારે પ્રદૂષણ વધી રહ્યું છે એને નિયંત્રિત કરવા માટે આ સૌથી મોટી પહેલ શરૂ કરવામાં આવી છે. ઉત્તરાખંડની સરકારે આ પહેલ શરૂ કરી છે. આ બાજુ કર્મચારીઓ માટે એક મોટી ભેટ છે. ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ગુજરાત સરકારની આ મોટી ભેટ. ગુજરાત સરકારે વર્ગ 3 અને વર્ગ 4ના પાત્ર એવા રહેમરાહે નિમણૂક પામેલા જે કર્મચારીઓ છે એને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો મોટો નિર્ણય કર્યો છે. એટલે કે જે રહેમરાહે નિમણૂક પામેલા છે એવા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ
15 જૂન 2004થી 31 માર્ચ 2005 દરમિયાન જે કર્મચારીઓ નિમણૂક પામેલા છે, રહેમરાહે નિમણૂક પામેલા છે એવા, પરંતુ 1 એપ્રિલ 2005 બાદ નિમણૂક મેળવવા અને ત્યારબાદ નિયમિત થયેલા પાત્ર કર્મચારીઓને આનો લાભ આપવામાં આવશે. એટલે કે મિત્રો નિમણૂક 15 જૂનથી લઈને 31 માર્ચ 2005ની વચ્ચે થઈ ગઈ હોય, પછી ભલે એને નિમણૂક પછીથી મેળવી હોય તો પણ એને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. એટલે નિમણૂક કારણ કે એને પહેલાં મળી ગઈ છે એટલે એને જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર રહેવાનો છે. તો આ કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક મોટી વિશેષ ભેટ આપી છે. આ બાજુ વિદ્યાર્થીઓ માટે કડક સંદેશ આપી દેવામાં આવ્યો છે. અમદાવાદની અંદર રોડ સેફટી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને તમામ શાળાઓને, તમામ કોલેજોને ખાસ આદેશ, ખાસ કડક સૂચના આપી દેવામાં આવી છે કે હવે જો કોઈ વિદ્યાર્થી 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય અને વાહન લઈને જો શાળાએ, કોલેજે આવે છે તો એને પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં. તો 18 વર્ષથી ઓછી ઉંમર હોય તો વાહન લઈને જવાનું નથી. આ ઉપરાંત 18 વર્ષથી તમારી વધુ ઉંમર ભલે થઈ ગઈ હોય પણ જો તમે હેલ્મેટ પહેર્યા વગર વાહન લઈને આવો છો તો પણ તમને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અમદાવાદ આખા જિલ્લામાં તમામ શાળા અને તમામ કોલેજોની અંદર આદેશ આપી દીધો છે. એટલે અમદાવાદની અંદર તમે હોય તો તમામ વિદ્યાર્થીઓ હવે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે અને જો 18 વર્ષથી નીચેના હોય તો વાહન તમારે લઈ જવાનું નથી. તો આ બાજુ પેટીએમ ધારકો, જે લોકો પેટીએમ વાપરે છે એમના માટે એક બિગ ન્યૂઝ છે અને એક રાહતના સમાચાર આવ્યા છે. હાલ મિત્રો પેટીએમની જે કંપની છે પેટીએમ બેંક, એટલે કે પેટીએમ પેમેન્ટ બેંક, એને બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એટલે પેટીએમ પેમેન્ટ બેંક છે એ બંધ થઈ જવાની છે, પણ જે પેટીએમ એપ્લિકેશન છે એ બંધ થવાની નથી. એટલે જે લોકો પેટીએમ એપ્લિકેશન વાપરતા હોય એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પેટીએમથી યુપીઆઈ, QR પેમેન્ટ, રિચાર્જ, બિલ પેમેન્ટ બધી પ્રક્રિયા પેટીએમની જે એપ્લિકેશન છે એના દ્વારા કરી શકશો. આ એપ્લિકેશન બંધ થવાની નથી. પેટીએમ પેમેન્ટ બેંક જે ડિજિટલ બેંક હતી એમાં તમે જે પૈસા રાખતા હતા એ બેંક બંધ થઈ જવાની છે. અને જો તમારા એ બેંકની અંદર પૈસા પડેલા હોય તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. બેંક બંધ થાય એ પહેલાં તમારા પૈસા ખાતામાં તમારા બેંકની અંદર પરત મળી જશે. એટલે એમાં પણ કોઈ ગભરાવાની જરૂર નથી. પણ પેટીએમ એપ્લિકેશન તો શરૂ જ રહેવાની છે, એમાં કોઈ વાંધો નથી. તમે પેટીએમ એપ્લિકેશનમાં જે પેમેન્ટને જે પહેલાં કરતા હતા એ બધી પ્રક્રિયા કરી શકશો. આ પેટીએમ યુઝર્સ માટે એક બિગ ન્યૂઝ છે, એક રાહતના સૌથી મોટા સમાચાર કહી શકાય. ત્યાર પછી મિત્રો 1 ઓગસ્ટ ખાંડની અંદર મોટો ફેરફાર. જે ખાંડના વેપારીઓ છે એમના માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. એ તમામ ખાંડના વેપારીઓની એક હવે સ્ટોક મર્યાદા નક્કી કરી નાખવામાં આવી છે. એટલે હવે ખાંડના વેપારીઓએ સરકાર કે એટલો જથ્થો જ રાખવાનો રહેશે, એનાથી વધુનો જથ્થો સ્ટોક તમારે કરવાનો નથી. કારણ કે કેન્દ્ર સરકારે ઉપરથી આદેશ આપી દીધો છે. ખાંડના ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારને તમામ ખાંડ વેપારીઓને સૂચના આપી દીધી છે, નિર્ણય આપી દીધો છે કે 1 ઓગસ્ટ 2026થી 30 નવેમ્બર 2026 સુધી, એટલે કે લગભગ 3 મહિના સુધી દરેક વેપારીઓ મહત્તમ 30 દિવસનો સ્ટોક જ રાખી શકશે. એટલે 3 મહિના સુધી તમારે પાલન કરવાનું છે. કઈ તારીખ સુધી? 30 નવેમ્બર 2026 સુધી.
સરકાર કે એટલો જથ્થો જ તમારે રાખવાનો છે, 30 દિવસનો જ જથ્થો રાખવાનો છે અને મર્યાદા તમને કહી દઉં તો 4000 ક્વિન્ટલ જ ખાંડ તમારે સ્ટોકમાં રાખવાની છે, એનાથી વધુ ખાંડ તમે રાખી શકશો નહીં। આ તમામ ખાંડના વેપારીઓને કડક સૂચના, કડક આદેશ આપી દેવામાં આવી છે। આ લિમિટથી વધારે કોઈ પણ સ્ટોક રાખી શકશે નહીં તો કાર્યવાહી તમારા ઉપર થવાની છે। સૌથી મોટા ફેરફાર, તમારે 30 નવેમ્બર સુધી આ મર્યાદાનું પાલન કરવું પડશે। ત્યાર પછીના મિત્રો સમાચાર, 1 ઓગસ્ટથી સામાન્ય જનતા માટે મોટા ફેરફારો, એક મોટો બોજ પડવાનો છે। બજાર નિષ્ણાંતો કહી રહ્યા છે કે હવે સામાન્ય જનતા માટે જે જરૂરી સામગ્રી છે, જેવી કે ચા, વાળનું તેલ, સાબુ, આવી પ્રોડક્ટ ઉપર 6 થી 8% સુધીનો વધારો થઈ શકે છે। ત્યારબાદ રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી, આવા જે ઇલેક્ટ્રોનિક આઇટમો છે એમાં 4 થી 6% મોંઘા થવાની અપેક્ષા છે। અને જે મેમરી ચિપ્સના ભાવ વધવાના છે, એટલે કે જે તમે સ્માર્ટફોન વાપરો છો એ સ્માર્ટફોનના ભાવ પણ મોંઘા થઈ શકે છે। આ મોટા સમાચાર આવી ગયા છે, ખૂબ મોટા સમાચાર। એની સાથે વાહન ચાલકો પણ ધ્યાન રાખજો, મારુતિ સુઝુકી અને હોન્ડાના વાહનોના ભાવની અંદર પણ 30,000 રૂપિયા સુધીનો વધારો થાય એવી સંભાવના છે। નિષ્ણાંતો જે બજારમાં બેઠા છે એમના દ્વારા મોટો મત આવ્યો છે। આ સૌથી મોટા સમાચાર, સામાન્ય જનતાને મોટો બોજ આવી શકે છે। તો આ મોટા ફેરફાર હતા। ત્યાર પછી પીએફ ખાતા ધારકો માટે એક બિગ ન્યૂઝ આવ્યા છે। જે ખાતા ધારકોને પોતાનું પીએફ ખાતાની કોઈ માહિતી નથી અથવા તો ઘણા સમયથી કામ કરતા હતા અને ભૂલી ગયા છે, એવા લોકો માટે પણ ખૂબ મોટા સમાચાર અને બાકીના લોકો માટે પણ સમાચાર છે કે જો તમારા પીએફ ખાતાની અંદર પૈસા પડેલા છે તો કોઈ પણ તમે ક્લેમ કર્યા વગર આપમેળે પૈસા તમારા ખાતામાં આવી જશે। એટલે તમારે કંઈ કરશો નહીં તો પણ તમારા જૂના પૈસા જે પીએફ ખાતામાં પડેલા છે એ આપમેળે તમારા ખાતામાં આવી જશે। કારણ કે અત્યારે બેંકો દ્વારા પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ EPFO એક ખાસ પ્રક્રિયા શરૂ કરી રહી છે, જેમાં જે લોકોના અનક્લેમ પડેલી રકમ, એટલે ઘણા લાંબા સમયથી પીએફ ખાતામાં પૈસા પડ્યા છે એને બેંકમાં કોઈ લઈ શક્યું નથી અથવા તો એનું પીએફ એકાઉન્ટનું કંઈક ભૂલી ગયા હોય અથવા તો એને ખબર પણ નથી કે એના પીએફ એકાઉન્ટમાં એટલા પૈસા છે, તો હવે બેંકો શું કરશે કે આવા પીએફ ખાતા એટલે આવા પીએફના પૈસા જે આમનામ પડેલા છે એ જે તે બેંક ધારકોને એના ખાતામાં આપમેળે જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે। એટલે તમારા વગર કીધે તમારા ખાતામાં પીએફના પૈસા હવે આવી જશે। તો આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। પહેલાં જે લોકોના 1,000 રૂપિયા સુધી હશે એના પહેલાં પૈસા મોકલવામાં આવશે, પછી એનાથી વધુના જે પૈસા હશે એ ધીમે ધીમે પછી તમારા ખાતામાં આવી જશે, આપમેળે આવી જશે। તમારે હવે ક્લેમ કરવાની પણ કોઈ જરૂર નથી, કારણ કે હવે જે શ્રમ રોજગાર મંત્રાલય છે એમના દ્વારા વિશેષ પ્રક્રિયા શરૂ કરી નાખવામાં આવી છે। તો કર્મચારીઓ માટે એક બિગ ન્યૂઝ, મોટા સમાચાર કહી શકાય। તો મિત્રો આ હતા આજના મોટા સમાચાર। નવો મહિનો શરૂ થઈ ગયો છે। આ મોટા ફેરફારો તમારા માટે ખૂબ અગત્યના કામના લાગ્યા છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ અત્યારે જ મોકલી દેજો। આજ માટે વિદાય લે છે, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।